પ્રોજેક્ટ કર્યો છે આ વખતે કાજુ બદામમાં, આમ અંદાજે કેટલા કિલો વાપર્યા છે આમાં? અત્યારે અમે હાલ એમ સમજો કે અત્યારે અમારું લગભગ 75 થી 80 કિલો જેવું અત્યારે વપરાઈ ગયું છે, અને અમારું એક મેન જે હજી મોટો ઠાઠ છે એમનું કામ અમારે બાકી છે. એટલે વોલ્ટનું હાઇડ્રોલિક હોય બરાબર, બધાના અલગ અલગ કારીગરો છે, રેડિયમના પણ અલગ અલગ કારીગરો છે બરાબર. એટલે આ ફેરે અમે રોઝ ગોલ્ડ તરીકે એક્રેલિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને ઘુમ્મટ અને ટોપી આ ફેરે થોડુંક અલગ પ્લાન કરીને બનાવવામાં આવ્યું છે. મંગેશ કે જે તાજિયા બનાવવામાં આવે છે તે કોઈ તહેવાર કે પ્રસંગ માટે બનાવવામાં નથી આવતા, તે એક શોખ અને એક શ્રદ્ધાંજલિ માટે બનાવવામાં આવે છે. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર, અને ખાસ આજે મોહરમને લઈને પાલીતાણાની અંદર આવી ગયા છે. અને મોહરમમાં જો વાત કરીએ તાજિયાની, તો પાલીતાણાના તાજિયા એટલા બધા ફેમસ છે, લોકો ભાવનગરથી ને આજુબાજુના ગામોમાંથી પણ પાલીતાણા તાજિયા કરવા માટે, મોહરમ મનાવવા માટે આવતા હોય છે. તો અને આ વખતે ખાસ જે સિપાઈ જમાતના તાજિયા છે એમાં ખાસ એક આકર્ષણનું કેન્દ્ર કહીએ તો કાજુ બદામથી આખા સજાવટ કર્યા છે તાજિયાને. આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ. અમારા મિત્ર આરીફભાઈ પણ અમારી સાથે છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. અને જો અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ વિડીયો તમે જોઈ રહ્યા છો, આવા જ વિડીયો જોવાના શોખીન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો આગળ જેવી રીતે મેં તમને વાત કરી હતી કે પાલીતાણાના જે પ્રખ્યાત મોહરમ છે, અને મોહરમ નિમિત્તે જે ઇમામે હુસૈનની યાદમાં જે કરબલાના 72 શહીદોની યાદમાં જે કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવે છે, આ કલાત્મક તાજિયાની કારીગરી હોય છે એ અલગ અલગ પ્રકાર, અલગ અલગ એરિયાઓમાં, અલગ અલગ ગામોમાં હોય છે. તો મેં તમને અગાઉ જેવી રીતે વાત કરી હતી કે પાલીતાણાની અંદર ખૂબ જ જૂના જે તાજિયાઓ છે બે જ બને છે, અને એમાંથી આ વર્ષે મેં તમને કીધું હતું કે ખાસ આકર્ષણનું કેન્દ્રની જો વાત કરવામાં આવે તો કાજુ બદામની એક જે કલાત્મક કારીગરી કરવામાં આવી છે એને આજે આપણે એક્સપ્લોર કરવાના છે. પાલીતાણામાં આવી ગયા છીએ, જે ઘેટી રોડ કહેવાય ને, શું ઘેટી દરવાજા પાસે જે અહીંયા આગળ સિપાઈ જમાતની એક જગ્યા છે, ત્યાં આગળ વર્ષોથી પરંપરાગત બનતા હોય છે. તો આ જે તમે માહોલ જોઈ રહ્યા છો, હું તમને જે બતાવું એ આ સિપાઈ જમાતના જે તાજિયા બને છે ત્યાંનો માહોલ છે. અંદર હમણાં હું તમને લઈ જઈશ, પણ પહેલા જે આખું ઓલું જે થાળું કમ્પ્લીટ થાય છે ત્યાંના હું તમને દ્રશ્યો બતાવી દઉં કે આ રીતનું આખું હોય છે. પછી અંદર જે આખું ગુંબજ ને એ બનતું હોય એ તમામ પ્રકારની આ જે દ્રશ્યો છે એ હું તમને બતાવીશ, બરાબર છે. જો આમાં થોડી ઘણી જો વાત કરવામાં આવે તો કલાત્મક જે કાજુ બદામની જે આપણે વાત કરવામાં આવી હતી, બરાબર છે, એ આમાં લગાડેલા છે. અને અત્યારે અહીંયા પણ કંઈક કામ ચાલુ છે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો બધા જે યુવાઓ અહીંના હોય છે એ કામ કરી રહ્યા છે, બરાબર છે. આપણે પછી વાત પણ કરશું કે ભાઈ કેટલા વર્ષ જૂના છે, કઈ રીતનું છે, શું છે. અને હવે જે આપણે છે અંદર જે મેઇન જે ઉપરનું હોય છે અને બધા જે વચના ગાળો હોય છે, આ તમામ પ્રકારની વસ્તુ હોય છે તેની આપણે મુલાકાત લેશું. જો આ જે છે એક પાર્ટ્સ મેં તમને બહાર બતાવ્યો એ છે, પછીનો પાર્ટ્સ છે એ આ છે, બરાબર છે. અને પછી જે છે એ એક આખો પાર્ટ છે. આ એના જે બધા જે યુવાઓ છે એ સતત રાત દિવસ મહેનત કરી ને આ વસ્તુ જે છે એ ઊભી કરતા હોય છે, જે તમે જોવો છો. અને હવે જે આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે એ હું તમને બતાવું છું કે જે કાજુ બદામ જે છે આખા એ આની અંદર લગાડેલા છે, તમે જોશો, બરાબર છે. આખી એની સ્ટ્રીપ છે, વચમાં LED ગોઠવેલી છે, એવી રીતે આખામાં છે. હવે આમાં કઈ રીતે વપરાયેલા છે, કેટલો સમય છે, બરાબર છે, આમાં લાગ્યો છે, કેટલા લોકોએ આમાં કામગીરી કરે છે, આ તમામ પ્રકારની વાત આપણે કરશું. જો બધી જગ્યાએ છે આખા જે છે કાજુ બદામ લગાડેલા છે, બરાબર છે. પછી લાઇટિંગ છે, બરાબર છે, ઓલામાંય લગાડેલા છે, તમે જોઈ શકશો, બરાબર. તો આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે, કલાત્મક છે, એક કારીગરી છે, એ જે છે એ પાલીતાણાની અંદર જે છે તાજિયા, બરાબર છે, સિપાઈ જમાતના તાજિયામાં તમને આ વખતે જોવા મળવાની છે. એનો રૂટ કઈ રીતનો હોય છે, અહીંયા કેટલા વર્ષોથી આ બને છે, આ તમામ પ્રકારની માહિતી આપણે જે અહીંના આયોજક છે સિપાઈ જમાતના, એમની સાથે આપણે વાત કરીશું. મિત્રો આગળ મેં જે તમને પાલીતાણાની અંદર સિપાઈ જમાતના જે તાજિયા બતાવ્યો ને, તાજિયાની અંદર આજે ખાસ આકર્ષણનું કેન્દ્રની જો વાત કરવામાં આવે તો કાજુ બદામની જે આખી સ્ટ્રીપ લગાડવામાં આવી છે આખા તાજિયાની અંદર. દર વર્ષે
જે પાલીતાણાના તાજિયા છે એ હોય છે આકર્ષણનું કેન્દ્ર ભાવનગર અને પાલીતાણાની આજુબાજુના ગામો વાળા પણ જે છે એ મોહરમ મનાવવા માટે જે આવતા હોય છે ને જે આ સિપાઈ જમાત પાલીતાણા દ્વારા જે એક જબરજસ્ત જે મોહરમનું આયોજન કરવામાં આવે છે ને મોહરમ નિમિત્તે જે આ તાજિયા કલાત્મક બનતા હોય છે. તો આપણી સાથે છે ઇમરાનભાઈ જે છે સજાવટ વાળા, અને એમની ઘણી બધી મહેનત હોય છે, તો એમની સાથે આપણે વાત કરશું. કેમ છો ઇમરાનભાઈ? મજામાં. હવે જો આપણે પાલીતાણાના તાજિયાની વાત કરીએ, સિપાઈ જમાતના જે તાજિયા બને છે, આમ કેટલા વર્ષોથી બનતા હશે? લગભગ આમ સમજો તો સ્ટેટ વખતના તાજિયા બને છે. જૂનો એમ સમજો તો પાલીતાણાના ઘેટીના દરવાજા પ્રમાણે જે રાજાશાહી વખતમાં અહીંયા છેલ્લો લાસ્ટ ગઢ અને દરવાજો હતો એને કહેવામાં આવે છે ઘેટીનો દરવાજો. અને ઘેટીના દરવાજેથી લગભગ સ્ટેટ વખતના તાજિયા બને છે અહીંયા, અને એમ સમજો કે ઘણા વર્ષો થઈ ગયા. અને એટલે જે પેઢી દર પેઢી અહીંયા તાજિયા બને છે. અને આ જે છે એને પાલીતાણા સિપાઈ જમાતનો મદ્રાસો કહેવામાં આવે છે. અને આ મદ્રાસાની અંદર લગભગ ઘણા વર્ષોથી અમે અત્યારે યંગ પેઢી છીએ, એ પહેલા જે અમારા વડીલો હતા એ લોકો તાજિયા બનાવતા, અને એની પરંપરા જે છે એ અમે સિપાઈ સમાજ વતી અત્યારે અમે સંભાળી રહ્યા છીએ. અને અમારી સાથે લગભગ સમજો તો 100, 125, 150 લોકોનું ગ્રુપ છે. નાનાથી માંડીને મોટા ખૂબ જ મહેનત કરે છે, બાળકોથી માંડીને બધાય. જેમ તમે અત્યારે તમારા વિડીયોમાં તમે બતાવી રહ્યા છો કે જે અત્યારે એક સાંગડું એટલે કે ખંભે ઉપાડવા માટે લાકડાનું કામ પણ બહાર ચાલી રહ્યું છે. એ બધી અલગ અલગ જે કંપનીઓ જે છે આની અંદર એ અમારામાં કામ કરતી હોય છે. કોઈક સાંગડું બાંધતું હોય, કોઈક લાઇટનું કામ કરતું હોય, એટલે બધાનું એક સાથે જૂટ થઈને આ લોકો કામ કરે છે. તઈ જઈને આ કરે છે. અમે લગભગ સમજો કે આ 22 તારીખે ગઈ 22 તારીખે અમે કામ શરૂ કર્યું, તો આજ 21 તારીખ થઈ જાય. મેક્સિમમ 1 મહિનો પૂરો થવા આવ્યો છે. અને લગભગ હજી તમે સમજો તો હજી 7-8 દિવસ બાકી છે. એટલે અમારે કમસે કમ અત્યારે 1.5 મહિના જેવું થશે આ કામને પૂર્ણ કરવા માટે. અને ખૂબ જહેમતથી અમે આ કલાત્મક તાજિયા આ વખતે બનાવ્યા છે. હર વર્ષ અમે રેડિયમના કરતા હોઈએ છીએ, પણ લગભગ આ વખતે સમજો અમે કાજુ બદામના તાજિયા ડ્રાયફ્રૂટના અમે બનાવેલ છે, જે પાલીતાણામાં પહેલી વાર બનેલ છે. અને ખૂબ મહેનત કરીને, જેમ લેડીઝો હેન્ડવર્ક કરતી હોય ઘરે ભરત ભરવાનું, એવી રીતનું હેન્ડવર્ક કામ કરીને હાથનું કામ છે. કોઈ ડિઝાઇન છાપણી કરીને નથી કરેલું, હેન્ડવર્ક કરીને અમે આ કામ કરેલું. ખૂબ મહેનતથી બધા છોકરાઓ અને અમારી જે આખી તાજિયા કમિટીના મેમ્બરો છે એ બધાએ ખૂબ મહેનત કરીને આ કામને અત્યારે અમારું પૂર્ણાવતી ઉપર ચાલી રહ્યું છે. ઇમરાનભાઈ, વાત કરવામાં આવે તો આપણે જે પેલા તાજિયા છે, આમ તાજિયાની જે એક કૃતિ કહીએ તો એ ખરખી જ હોય છે. આપણે દર વર્ષે જે એક આખું ઓલું પેલું જે ઉપર અને નીચે જે થાય એ રીતનું જ હોય છે, એ બદલતું નથી. એક જ તમારા જે પાર્ટ્સ દેખાડ્યા કે 1, 2 ને 3 જે હોય છે એ રીતે જ હોય છે, બરાબર છે ને? એમાં કોઈ ફેરફાર હોતો નથી. નહીં, અમે એમાં શું છે કે અમે લગભગ મેં તમને કીધું કે સ્ટેટ વખતના, એટલે તમે આજથી 100 વર્ષ જૂનો જો કદાચ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મળે ને તો મોડેલ આ જ હશે એમ. અને 2026 ના બી તાજિયા જોઈશો ને તો મોડેલ આ જ હશે. ખાલી આની અંદર અમે જે કાંઈ છે ડિઝાઇનિંગ કામમાં ફેરફાર કરીએ છીએ. જે તે સમયમાં વાંસના તાજિયા બનતા, અત્યારે લોખંડના તાજિયા છે. જે તે સમયે ટોટલ હાઈટ 12 ફૂટની હતી અને એ વાંસના બનેલા હતા. અત્યારે ટોટલ આમની હાઈટ ગણો તો 22 ફૂટની હાઈટ છે. અને હાઇડ્રોલિક સિસ્ટમ છે કે જે બંધ થવાથી 12 ફૂટના થઈ જાય. જે અમને હાલવાના રોડમાં ક્યાંય વાયરો કે કોઈ અમારે ડિસ્ટર્બ ન થાય એ માટે અમે એ સિસ્ટમ બનાવેલી છે કે હાઇડ્રોલિક. પણ ખરેખર તો આ પેલા જે આ મોડેલ છે વાંસનું બનાવેલું છે, એનું અમે રૂપાંતર કરીને બીજું અમે આ લોખંડમાં બનાવ્યું છે. પણ મોડેલ તમે 100 વર્ષ પહેલાનું જોશો કે અત્યારે 2026માં જોશો, સેમ ટુ સેમ મોડેલ છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર અમે ફેરફાર કરીએ છીએ માત્ર ને માત્ર આની અંદર જે રેડિયમ કામ કરીએ, ક્યારેક ફ્લાવર કામ કરીએ, ક્યારેક આની અંદર અમે માનો કે થર્મોકોલનું કામ કરીએ, એ ડિઝાઇનિંગ ભરે છે. આનું જે મોડેલ જે સ્ટ્રક્ચર મોડેલ છે એ સ્ટેટ વખતનું સેમ ટુ સેમ છે. અને બીજી ઇમરાનભાઈ વાત કરીએ તો હાલમાં જે એક નવો આજે તમે પ્રોજેક્ટ કર્યો છે આ વખતે કાજુ બદામમાં, આમ અંદાજે કેટલા કિલો વાપર્યા છે આમાં? અત્યારે અમે હાલ એમ સમજો કે અત્યારે અમારું લગભગ 75 થી 80 કિલો જેવું અત્યારે વપરાઈ ગયું છે. અને અમારું એક મેન જે હજી મોટો ઠાઠ છે એમનું કામ અમારે બાકી છે. એટલે મેક્સિમમ અત્યારે તો અમે એવરેજ ન લઈ શકીએ, પણ અત્યારે સમજો કે 100 કિલોની અંદર રહેશે આ બે કાજુના બદામનું અમે જે આ કાર્ય કર્યું છે એટલું તો રહેશે. તો મિત્રો, આ હતા ઇમરાનભાઈ, અને આપણને જે તમામ પ્રકારની જે માહિતી આપી, જે પાલીતાણાની અંદર જે વર્ષો જૂના જે તાજિયા કીધું કે સ્ટેટ વખતના જે તાજિયા છે, સ્ટ્રક્ચર એક જ પ્રકારનું છે, ખાલી બદલે છે. તો આમાં જે અલગ અલગ પ્રકારનું જે કાંઈ હોય છે, ઉપરનું રેડિયમ હોય છે, આ વખતે જેને કીધું એ જ બદલે છે. બાકી તાજિયા છે એ વર્ષોથી એકના એક જ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આગળ મેં તમને જે છે સિપાઈ જમાતના તાજિયા બતાવ્યા. હવે જે પાલીતાણામાં 2 જ ઓનલી ફોર તાજિયા બને છે,
અને ખૂબ જ જબરજસ્ત જે મોહરમનો માહોલ છે એ જામતો હોય છે. ત્યારે આજે હું તમને જે ઘાંચી સમાજના જે તાજિયા બને છે એ પણ ખૂબ જ જૂના છે અને ત્યાં પણ કઈ રીતનું કામ થાય છે એ પણ હું તમને બતાવીશ. કલાત્મક તાજિયાઓની જો વાત કરવામાં આવે, ઇમામે હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં પૂરા વિશ્વભરની અંદર અલગ અલગ જગ્યાએ ઇમામે હુસૈનની યાદ મનાવવામાં આવતી હોય છે. તેવી જ રીતે પાલીતાણાની અંદર પણ જે આ કલાત્મક તાજિયાઓ કાઢીને ઇમામે હુસૈન અને તેમના 72 શહીદોની યાદ મનાવવામાં આવે છે. ત્યારે આ હું તમને જે દ્રશ્યો બતાવું છું, આ પાલીતાણાના દ્રશ્યો છે, બરાબર છે. ત્યાં પણ જે મોહરમને લઈને તાજિયાનું જે કામ છે, એક પ્રકારના કલાત્મક તાજિયાઓ જેને કહેવામાં આવે છે, એની ઓળખ અલગ જ હોય છે. પાલીતાણાના જે તાજિયા છે એમની ઓળખ છે એ કંઈક અલગ જ છે, એમની બનાવટ છે એ કંઈક અલગ છે. વર્ષે ને વર્ષે એમાં જો કાંઈ ફેરફાર થાય છે તો કલર અને એમના જે કોઈ રેડિયમ હોય છે કે ઉપરની જે કલાકૃતિ હોય છે એમાં જ ફેરફાર થાય છે. બાકી જે તાજિયા જે આખા હોય છે એ એક જ પ્રકારના હોય છે અને જે ઉપર નીચે હાઇડ્રોલિક જેને કહેવામાં આવે છે એ રીતે હાઇડ્રોલિક ઉપર આખા બનાવટ હોય છે, ઉપર અને નીચે જતા હોય છે, બરાબર છે. આ ત્યાંના યુવાઓ છે જે સતત કાર્યરત હોય છે, બરાબર છે. રાત અને દિવસ જોયા વગર મોહરમને લઈને જે છે તાજિયાઓ જે છે એ બનાવતા હોય છે. અહીંના જે કોઈ જિમ્મેદાર હોય છે એની હારે આપણે પણ વાત કરીશું કે આ તાજિયાની જે વિશેષતા શું હોય છે. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગળ મેં જે તમને પાલીતાણા ઘાંચી સમાજના તાજિયા બતાવ્યા. હવે અહીંયા જે કોઈ કાર્યરત હોય છે, અહીંયા જે યુવાઓ જે છે આ કલાત્મક તાજિયાઓને પોતાની મહેનત કરીને જે ઓપ આપીને જે 9મી મોહરમે તાજિયાઓ જે રાજમાર્ગો ઉપર ફરતા હોય છે, પડમાં આવતા હોય છે, ત્યારે એમના જે કાર્ય કરવા વાળા વ્યક્તિ છે એની જોડે આપણે વાત કરીશું અને આ તાજિયાની વિશેષતા છે, કેટલા વર્ષ જૂના છે, કઈ રીતે આ લોકો બનાવવામાં આવતા હોય છે, તમામ પ્રકારની વાત કરીશું. હવે જે આપણા પાલીતાણાના તાજિયા છે આ અંદાજે કેટલા વર્ષ જૂના હશે? તો એવું સાંભળવા મળે છે કે રજવાડાની અંદર પણ તાજિયા ફરતા હતા અને તારે ફાનસ લઈને તાજિયા કાઢવામાં આવતા હતા. અને દિલની દાદા જે અત્યારે એક વલી બની ગયા છે એ પણ એક તાજિયા બનાવતા. બહુ જૂનો ઇતિહાસ છે, જે અમારા બાપ દાદા વખતનો પણ ઇતિહાસ કહેવામાં આવે છે. અમે સાંભળેલું છે આ બધી વસ્તુઓ અને એ સત્ય છે. અને સ્ટેટ બેંક જે જૂના જૂની હતી એની ઉપર રાજા રજવાડાઓ, બરાબર, ભૈરવનાથ મંદિરના પૂજારીઓ એ બધા સ્ટેટ બેંક ઉપર ચડીને આ તાજિયા જોતા અને આ તાજિયાનું ફૂલ હાથથી સન્માન પણ કરતા. હવે જો વાત કરવામાં આવે તો આ તાજિયાની જે બનાવવાની પ્રક્રિયા છે, કેટલો સમય અગાઉ તમે સ્ટાર્ટ કરી દેતા હશો? અમે બકરી ઈદની આસપાસથી અમે શરૂ કરી દેવી છે અને લગભગ આની અંદર અમે 1 મહિનાની આસપાસ અમે ટાઈમ લાગે છે અમને. અને આપણી જે યુવાઓની ટીમ હોય છે એ કેટલા લોકો આમાં હોય છે? આની અંદર તો ટીમ તો બહુ લાંબી ટીમ છે અમારે. અને આ ટીમની અંદર બધા અલગ અલગ સ્ટેપ ઉપર કામ કરે છે. બધા પ્રોજેક્ટનું અલગ કામ કરે છે, કોઈ લેબનું અલગ કામ કરે છે, 220નું, 12 વોલ્ટનું, 3 વોલ્ટનું, હાઇડ્રોલિક હોય, બરાબર. બધાના અલગ અલગ કારીગરો છે. રેડિયમના પણ અલગ અલગ કારીગરો છે, બરાબર. એટલે આ ફેરે અમે રોઝ ગોલ્ડ તરીકે એક્રિલિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઘુમ્મટ અને ટોપી આ ફેરે થોડુંક અલગ પ્લાન કરીને બનાવવામાં આવ્યું છે. બીજી જો આપણે વાત કરીએ, પાલીતાણાના તાજિયા છે, શેપ એક જ પ્રકારનો વર્ષોથી જોતા આવીએ છીએ. એની અંદર જે કોઈ વસ્તુ ફરતી હોય, તમે કેમ કીધું અત્યારે કંઈક અલગ પ્રકારનું છે, એ રીતે ફેરફાર થતો હોય છે. બાકી જે એની જે હાઇડ્રોલિક સિસ્ટમ છે જે ઉપર નીચે આવે છે એ તો વર્ષોથી એકની એક જ છે, એ તમે કોઈ દી બદલતા નથી. એનું કારણ શું છે? એમાં એવું છે કે અમે જયારે બજારની અંદર તાજિયા લઈને જયારે નીકળ્યું છે ત્યારે વાયરિંગ અને જીબી ના વાયર છે, ટેલિફોનના વાયર છે, એ હડતારૂપ ન થાય એની માટે અને પાલીતાણાની પ્રજાને બીજું કોઈ નુકસાન ન થાય એ હેતુથી તાજિયા હાઇડ્રોલિક બનાવવામાં આવ્યા છે. એટલા માટે અમે હાઇડ્રોલિક કર્યું છે. અને જયારે તાજિયા બેઠા હોય છે ત્યારે 15 ફૂટની હાઇટ હોય છે, જયારે હાઇડ્રોલિક થાય છે ત્યારે એની હાઇટ ખંભી સાથે 25 ફૂટની થાય છે. હવે આ વખતે 2026માં શું નવું અપડેટ છે આપણા ઘાંચી સમાજના તાજિયામાં? અપડેટની અંદર તો એવું છે કે આ ફેરે પ્રોજેક્ટની અંદર નવી સિસ્ટમ લાવવામાં આવ્યા છે, બરાબર. એમાં મિનારાથી માંડીને એક નવા લેબ જે નાખવામાં આવ્યા છે, બરાબર, એ પ્રોજેક્ટ લેબ નાખવામાં આવ્યા છે, બરાબર. અને નવી થોડી ઘણી ફરતો ઘુમ્મટ છે, બરાબર, એ બધી વસ્તુ સિસ્ટમ કરવામાં આવી છે. અને હાઇડ્રોલિક જે છે, બરાબર, એ ઓનલી ફોર 12 વોલ્ટની અંદર હાઇડ્રોલિક કરવામાં આવ્યું છે. મેન ખાસિયત એ છે ઇલેક્ટ્રિક મોટરથી નહીં પણ ઓનલી ફોર 12 વોલ્ટથી હાઇડ્રોલિક થાય છે. આ હાઇડ્રોલિક જે થાય છે ઓનલી ફોર એને ખાલી 2 છેડા જ બહાર નીકળે અને રિમોટથી જ હાઇડ્રોલિક થાય છે. શું કહેશો તાજિયા વિશે? આપણે શું છે નવીન? તાજિયામાં તો નવીન ઘણું બધું છે, પણ હું એક જ વાત કહેવા માંગીશ કે જે તાજિયા બનાવવામાં આવે છે
તે કોઈ તહેવાર કે પ્રસંગ માટે બનાવવામાં નથી આવતા, તે એક શોખ અને એક શ્રદ્ધાંજલિ માટે બનાવવામાં આવે છે, તાકી અમારા લોકોના દિલમાં ઇમામ હુસૈનની યાદ હંમેશા ને હંમેશા તાજી રહે, એ માટે તાજિયા બનાવવામાં આવે છે. તો મિત્રો, આ પાલીતાણાના જે બીજા તાજિયા તમને બતાવ્યા કે ગાજના હતા, એમની પણ વિશેષતા કંઈક અલગ છે, હાઇડ્રોલિક ઉપર ચાલે છે અને આ વખતે પણ કંઈક 2026માં નવી અપડેટ બતાવવાના છે. તો ખાસ કરીને જ્યારે તાજિયા પડમાં આવશે 9 મોહરમના રોજ, તો ચોક્કસ તમે જોવાનું ન ભૂલતા. અને જે ઇમામે હુસૈનની યાદમાં જે આ તાજિયા બનાવવામાં આવે છે એની વિશેષતા પણ કંઈક અલગ હોય.